મહીસાગરના કલેક્ટર નેહા કુમારીના વિવાદિત નિવેદનના વિરુદ્ધમાં આક્રોશ દર્શાવવા માટે આદિવાસી સમાજ દ્વારા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક ધારાસભ્યોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી ન હતી, તેમ છતાં પણ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક આગેવાનોની સાથે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સભા સ્થળે પહોંચ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે મહામાનવ અને આપણા સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ પ્રશાસનની તાનાશાહી હોવા છતાં પણ હજારોની સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં આવ્યા તે તમામને હું સલામ કરું છું। પોલીસ પ્રશાસન આ કાર્યક્રમના સાઉન્ડ સિસ્ટમ અને માઇકને પણ ઉઠાવીને લઈ ગયા। હું તમને કહેવા માંગીશ કે તમે ગમે તેટલા પ્રયાસ કરી લો, પરંતુ તમે દલિત, આદિવાસી, ઓબીસી અને માઇનોરિટીના અવાજને દબાવી શકવાના નથી। બાબા સાહેબે આપેલા સંવિધાનની શક્તિનો આ અવાજ છે, માટે તમે અવાજને ક્યારેય પણ દબાવી શકશો નહીં। અમારી આજની લડાઈ ફક્ત એક કલેક્ટર નેહા કુમારી સામે નથી, પરંતુ અમારી લડાઈ દલિત અને આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા ગુજરાતના અને તમામ દેશના અધિકારીઓ સામેની લડાઈ છે, અને આવા અધિકારીઓને બચાવનાર ભાજપ સરકાર સામે પણ અમારી લડાઈ છે। સરકાર જો આ અધિકારીઓને બચાવવાનું કામ કરશે તો આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં એક પણ સરકારી કાર્યક્રમ નહીં થવા દઈએ। આ વિસ્તારના કે રાજ્યના નહીં, પરંતુ ભાજપના મંત્રી આ કલેક્ટરને બચાવવા માટે હવાતિયા મારી રહ્યા છે। મોટા મોટા તાઇફા કરનાર આદિજાતિ મંત્રી પણ અમારી વાત સાંભળી લે। અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે ફંડ નથી, પરંતુ તમે તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહ્યા છો। નેહા કુમારી વિરુદ્ધ ખાતાકીય તપાસ નહીં થાય અને તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં થાય તો હું ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીને કહેવા માંગીશ કે આવનાર સમયમાં ગાંધીનગરમાં કાર્યક્રમ ગોઠવો અને હજારોની સંખ્યામાં આપણે આ મુદ્દે પ્રદર્શન કરીશું। માત્ર મહીસાગર જિલ્લો નહીં, પરંતુ આવનાર દિવસોમાં અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર ગુજરાતના લોકોને હું આહ્વાન કરું છું। સાથીઓ, આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સામે માત્ર નથી। આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા, એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે, સિસ્ટમ સામે છે। સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહીએ છીએ, આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે, આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ। લડત અમારી ચાલુ થશે, ચાલુ રહેશે। ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી, તમારા ના મારા મંત્રી નહીં, પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેનને બચાવવા માટે હવાતિયા મારે છે, હવાતિયા મારે છે ભાઈ। અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે પણ સાંભળી લે। અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર, અને આવા તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આદિજાતિ બજેટને, એને પણ ઓળખી લેવું પડશે। કબીરભાઈ ડિંડોરને કહીએ છે, નેહા કુમારીને તો અમે છોડવાના નથી। તમારામાં પાણી હોય, આ વિસ્તારોમાં શિક્ષકો નથી, એ શિક્ષકો મૂકો। તમારામાં પાણી હોય, તમારી સરકારમાં પાણી હોય, શાળા બનાવો। આ વિસ્તારમાં સિંચાઈના પાણી નથી, એ કરો। અને એ પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે ઘૂસવાની દે બહિષ્કાર કરીશું। ત્યારે આ માનસિકતાઓ સામે આજે એક થનારો આદિવાસી, દલિત, ઓબીસી, માઇનોરિટી, દલિત, વંચિત, ગરીબ આ સમાજનો અવાજ કોઈ નહીં બચાવી શકે। પોલીસ વિભાગના અધિકારીઓને પણ આજના જાહેર મંચ પરથી કહીએ છે, અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પીઆઈ, પીએસઆઈ, એસપી હોય કે કલેક્ટર હોય, આપણો પગાર પ્રજાના ટેક્સમાં આવે છે। આપણે બધા આ પ્રજાના સેવક છે ને આપણે સેવા કરવા માટે આવ્યા છે। ત્યારે આ બધા ધારાસભ્ય, આ બધા મંચસ્થ નેતાગણ માત્ર નેહા કુમારી સામે નથી લડવા માટે આવ્યા, આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે મિત્રો। સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે। આજના મંચ પરથી કહીએ છીએ, ફરી પણ સરકાર નહીં જાગશે। આ નેહા કુમારી સામે ખાતાકીય
એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે તો જિગ્નેશભાઈને હું કેમ છું આવનારા દિવસોમાં કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો, હજારોની સંખ્યામાં ત્યાં એમ કે કરીશું.